પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં એક બંધ સર્વિસ સ્ટેશનમાં કારમાંથી યુવક સગીરાના મૃતદેહ મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં બંનેના મોત ગેસના કારણે ગુંગળાઈ જવાને કારણે થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર 4માં આવેલ ધનશ્રી સર્વિસ સ્ટેશનમાં કામ કરતા અને કડિયા પ્લોટમાં રહેતા નિખિલ મહેન્દ્ર મસાણી નામના 19 વર્ષીય યુવાન અને એક 17 વર્ષીય સગીરાનો મૃતદેહ સર્વિસ સ્ટેશનમાં રહેલી કારમાંથી મળી આવ્યો હતો। આ અંગે જાણ થતાં કમલાબાગ પીઆઈ વીપી પરમાર, એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મૃતક નિખિલ આ સર્વિસ સ્ટેશનમાં 3 વર્ષથી કામ કરતો હતો અને તે જ તમામ કામગીરી કરતો હોવાનું સામે આવ્યું હતું, જ્યારે સગીરા તે જ વિસ્તારમાં આવેલ કેટલાક રહેણાંક મકાનોમાં ઘરકામ કરતી હોવાનું સામે આવ્યું હતું અને સર્વિસ સ્ટેશનના માલિકે ફોન કરતા નિખિલે ફોન ન ઉપાડતા તે સર્વિસ સ્ટેશને દોડી આવ્યો હતો અને તેનું શટર ખોલતા બંને મૃતદેહ મળી આવ્યા હતા। સગીરા પણ મોટી બહેન સાથે નજીકમાં આવેલ મકાનમાં ઘરકામ કરતી હતી અને નીચે પોર્ચ સાફ કરીને આવે તેવું જણાવી ત્યાંથી નીકળી ગઈ હતી। જોકે બંને એકબીજાથી પરિચિત હોવા અંગે બંનેના પરિવારજનોએ અજાણ હોવાનું જણાવ્યું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કારમાં અંદર હતા અને સર્વિસ સ્ટેશનનો દરવાજો પણ બંધ હતો, આથી ગુંગળામણને કારણે જ મોત થયાનું ખુલ્યું છે। મૃતક સગીરાની માતાએ આ ઘટના અંગે પોલીસમાં એવું જાહેર કર્યું છે કે તેની મોટી પુત્રી સગીરા ત્રણેય સવારે 10:30 વાગ્યે ઘરકામ કરવા નીકળી ગયા હતા અને પોતે અન્ય સ્થળે ઘરકામ કરતા હોવા, જ્યારે મોટી પુત્રી અને સગીરા એક મકાનમાં સાથે કામ કરતા હતા। તે દરમિયાન સગીરા કોઈપણ રીતે નિખિલ સાથે સર્વિસ સ્ટેશનમાં અંદર ગઈ હતી અને શટર બંધ કરી કારમાં એસી ચાલુ હતું। તે દરમિયાન સાયલેન્સરમાંથી સીએનજી અથવા અન્ય કોઈ વાયુ નીકળવાથી ગુંગળામણને કારણે બંનેના મોત થયા હોવાનું જાહેર કર્યું છે। જોકે બંનેના શરીર પર કોઈ ઈજાના નિશાન મળી આવ્યા ન હતા, આથી હત્યાનો બનાવ ન હોવાનું સ્પષ્ટ સામે આવ્યું હતું। તો બીજી તરફ મૃતદેહ પાસે કોઈ ઝેરી દવા કે અન્ય પદાર્થ પણ મળી આવ્યો ન હતો, આથી બંનેએ આત્મહત્યા કરી હોવાની પણ શક્યતા જણાઈ ન હતી। ત્યારે અંદરના ભાગે ગુંગળામણને કારણે જ મોત થયા હોવાનું માની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોશ વિસ્તારમાંથી યુવાન સગીરાના મૃતદેહ મળી આવતા શહેરભરમાં ચકચાર મચી હતી। મૃતક નિખિલ તો તેના પિતાનો એકનો એક પુત્ર હોવાનું અને સગીરા 2 બહેન અને 1 ભાઈમાં સૌથી નાની હોવાનું જાણવા મળે છે। ત્યારે બંનેના પરિવારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પણ સર્વિસ સ્ટેશન અને પીએમ રૂમ ખાતે દોડી ગયા હતા। મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજે 2:45 વાગે કંટ્રોલ રૂમથી અમને જાણ થઈ કે પ્રકાશ પાનની સામેની ગલીમાં, એમજી રોડ પ્રકાશ પાનની સામેની ગલીમાં એક બંધ ગેરેજમાં કારની અંદરથી 2 ડેડ બોડીઝ મળી છે, જેથી અમે અહીંયા રૂબરૂ આવીને તપાસ કરતા નિખિલ મસાણી નાવાના બોડીઝ કારની અંદર અને બાજુમાં પડેલા, જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે અહીંથી અને મૃત્યુના ચોક્કસ કારણો માટે એની પીએમની તજવીજ ચાલુ છે અને સ્થાનિક જગ્યા અને એફએસએલના પરીક્ષણ બાદ વધુ વિગતો મળશે। બંને યંગસ્ટર્સની ઉંમર, છોકરાની ઉંમર આશરે 19 વર્ષ અને છોકરી પણ યંગ ઉંમરની છે, પણ એક્ઝેક્ટ ઉંમર એમને સર્ટિફિકેટ જોઈને ખબર પડે। સવારે હું ઘરેથી નીકળ્યો પહેલાં મામાદેવના મંદિરે ગયો। મામાદેવના મંદિરે પછી અમારું ગેરેજ છે, અહીં આવું છું ચક્કર મારી પછી મારી બીજી ઓફિસે જાઉં છું, અહીંયા બેઠો પછી આને મેં ફોન કર્યા, ફોન ઉપાડતો નહોતો, ભૂલી ગયા અને લાગતો નહોતા ફોન એને, પછી એને હું ગોતવા નીકળ્યો ગામમાં ને અહીંયાથી નીકળ્યો હું તો એને શટર જોયું મેં કે આ બંધ પડેલું, તો ગામમાં મેં ગોત્યો, પછી આવીને ખોલ્યું એટલે તરત મેં જોયું આમ, પછી એના ઘરે જાણ કરવા એટલે એક છોકરો ને એક છોકરી હતા। છોકરો તો મારા ભેરો વર્ષો થયા છે, એટલે આખું ગેરેજ એના અંડર જ ઠોકેલું છે।